હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારો માટે આપના એસોસિએશન દ્વારા કરેલ કાર્યવાહી અને મદદના આંકડા જાહેર કરવા બાબતે હીરા ઉદ્યોગમાં સુરત ડાયમંડ એસોસિએશન એ અગ્રણીય સંસ્થા છે અને અમારે ધ્યાને એવી કોઈ બાબતો પણ આવી છે કે ગુજરાત કે દેશમાં કોઈ કુદરતી આપત્તિ આવે ત્યારે સુરત ડાયમંડ એસોસિએશન તેમને મદદ કરવા આગળ આવે છે, જે ખૂબ સારી બાબત છે. પરંતુ હાલ હીરા ઉદ્યોગમાં ભારે મંદી છે, જેને કારણે રત્ન કલાકારો પાયમાલ થઈ રહ્યા છે અને આપઘાત કરવા મજબૂર બન્યા છે. ત્યારે સુરત ડાયમંડ એસોસિએશને આ મહામંદીમાં ફસાયેલા રત્ન કલાકારોને કેટલી મદદ કરી અને તેમને મદદ મળે તેના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કે શ્રમ રોજગાર મંત્રીશ્રીને કેટલી રજૂઆતો કરી તેના આંકડા જાહેર કરે એવી અમારી માગણી છે. કેમ કે સુરતને ચમકાવવામાં રત્ન કલાકારોની મહેનત છે, ત્યારે તેમને મદદરૂપ થવું એ આપણા સૌની પવિત્ર ફરજ છે. ત્યારે અમારા ધ્યાને એવી ગંભીર બાબત પણ આવી છે કે 2008માં જ્યારે હીરા ઉદ્યોગ વૈશ્વિક મંદીમાં સપડાયો હતો, ત્યારે 2009માં રાજ્ય સરકારે બેરોજગાર રત્ન કલાકારો માટે રત્નદીપ કૌશલ્યવર્ધક યોજના જાહેર કરી હતી. પરંતુ વર્ષ 2014માં મંદી હોવા છતાં સુરત ડાયમંડ એસોસિએશને રત્ન કલાકારોના વિરુદ્ધનો અભિપ્રાય આપ્યો હતો અને યોજના બંધ કરવાનો અભિપ્રાય આપ્યો હતો, જેને કારણે રત્ન કલાકારોને મંદીમાં રત્નદીપ યોજના હેઠળ લાભ મળ્યો નહોતો. સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા રત્ન કલાકારો માટે રાજ્ય સરકારને કેટલી રજૂઆતો કરી અને તમારું પ્રતિનિધિ મંડળ રત્ન કલાકારો માટે કેટલી વાર ગાંધીનગર ગયું અને રત્ન કલાકારોને હાલમાં આવેલ મંદીમાં કેટલી આર્થિક મદદ કરી તથા કેટલી અન્ય મદદ કરી તેના આંકડા જાહેર કરો. કેમ કે આટલી મંદી હોવા છતાં સરકાર રત્ન કલાકારોને મદદ કરવા આગળ નથી આવતી, તેમાં તમારી જ કોઈ ભૂંડી ભૂમિકા હોઈ શકે તેની અમને શંકા છે. માટે એ શંકાનું સમાધાન કરવા અને રત્ન કલાકારોને મદદ મળે એ દિશામાં કામ કરવા આગળ આવવા નમ્ર વિનંતી છે. સુરત ડાયમંડ એસોસિએશનને હીરા ઉદ્યોગના ઉદ્યોગકારો તથા જેમ્સ એન્ડ જ્વેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન તથા GJEPC દ્વારા છેલ્લા 5 વર્ષ દરમિયાન કેટલું નાણાકીય ભંડોળ મળ્યું અને તેમાંથી કેટલું ભંડોળ સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા રત્ન કલાકારો માટે ક્યાં અને કેવી રીતે વાપરવામાં આવ્યું તથા મંદીના કારણે જે રત્ન કલાકારોએ આપઘાત કરી જીવન ટૂંકાવી દીધા તેમના પરિવારોને તમારા એસોસિએશન દ્વારા કેટલી મદદ કરવામાં આવી, આપઘાત કરનાર રત્ન કલાકારોના પરિવારો સાથે તમારા કેટલા આગેવાનોએ મુલાકાત કરી તેની માહિતી આપવા નમ્ર વિનંતી છે. આજરોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ડાયમંડ એસોસિએશનમાં જે હાલ સુરત શહેર અને સમગ્ર ડાયમંડ ઉદ્યોગમાં જે મંદીનો માહોલ છે અને રત્ન કલાકારોની જે પરિસ્થિતિ અત્યારે વિકટ પરિસ્થિતિ થઈ છે એને લઈને રજૂઆત કરવા આવેલા કે આજ દિન સુધી સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા રત્ન કલાકારો માટે શું પગલાં લેવામાં આવેલા છે, રત્ન કલાકારોને જે પોતાના હક અને અધિકારો છે એ મળે એના માટે એ લોકોએ શું કર્યું છે એની રજૂઆત કરી અને ખાસ કરી અને અત્યારે જે પ્રમાણેની પરિસ્થિતિ છે કે આ રત્ન કલાકારો થકી જ આજે સુરત શહેર અને સમગ્ર ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ થકી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનેલી છે અને સરકારમાં જે બેઠેલા સુરત શહેરના સાંસદ છે મુકેશભાઈ, એ પણ એક ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાંથી આવે છે અને સૌથી મોટું કે જે રાજ્યસભામાં હમણાં જ નિમણૂક પામેલા ગોવિંદભાઈ ધોળકિયા, જે છાસવારે રત્ન કલાકારોને પરિવાર કેમ ચલાવવો, શું કરવું એ માટેની વારંવાર સલાહો આપતા હોય છે. પરંતુ જ્યારે રત્ન કલાકારોની આ જે વિકટ પરિસ્થિતિ છે એની રજૂઆત કરવાનો સમય છે, એ લોકોને સરકારમાંથી આર્થિક રીતે મદદ મળે એ માટે અપાવવાની જ્યારે વાત છે ત્યારે જ એવા કપરા સમયે આ બંને સાંસદો ગાયબ છે. એટલે સૌપ્રથમ તો હું આપના માધ્યમથી એ લોકોને કહેવા માગું છું કે આપ આવો અને રત્ન કલાકારોને જે મુશ્કેલી છે મુશ્કેલીના સમયમાં એની સાથે રહો અને એમને સરકારમાંથી બનતી મદદ કરાવો. અને સૌથી મોટી વાત કે આ જે પ્રમાણે ડાયમંડ ઉદ્યોગ છે એવો બીજો બાંધકામ ઉદ્યોગ છે, તો બાંધકામ ઉદ્યોગને સરકાર દ્વારા બાંધકામ શ્રમયોગી યોજના હેઠળ બાંધકામમાં જે લોકો કામ કરે છે એ લોકોને તમામ સુવિધાઓ આપવામાં આવે છે. તો એ પ્રમાણે ડાયમંડ એસોસિએશનને અને તમામ રાજકીય પાર્ટીના આગેવાનોએ એક થઈ અને રત્ન કલાકારો માટે પણ બોર્ડ નિગમની રચના થાય એવું કરવું જોઈએ અને એના થકી રત્ન કલાકારોને તમામ હક અને અધિકારો મળવા જોઈએ. અને સરકારને પણ કહેવા માગું છું કે આ જે ડાયમંડ ઉદ્યોગ ચાલી રહ્યો છે એની અંદર જે HRDના નિયમો છે એનું પાલન થતું નથી રત્ન કલાકારોને કોઈપણ જાતનું EIC મેડિકલ ક્લેમ મળતો નથી, લેબર એક્ટ હેઠળ એ લોકોને લઘુત્તમ વેતન મળતું કે નથી, એના કોઈ કાયદા પ્રમાણેના અધિકારો મળતા હતા. તમામ અધિકારો જો અપાવવામાં આવે તો રત્ન કલાકારે કોઈની સામે હાથ લાંબો કરવો પડે એવી સ્થિતિ નથી. એટલે ક્યાંક ને ક્યાંક આની અંદર સૌથી વધારે જવાબદાર હોય તો સરકાર, અને અહીંથી જે લોકો રત્ન કલાકારની માંથી આગળ વધી અને સરકારમાં બેઠા છે એ જવાબદાર છે, તો એ લોકો આમાં આગળ આવે અને રત્ન કલાકારોને તેમનો હક અને અધિકાર અપાવે.